नमस्कार मित्रों, આજના આ વિડીયોમાં આપણે જાણીશું બેંક ઓફ બરોડામાં પૈસા ઉપાડવાની સ્લીપ કઈ રીતના ભરવી। હા મિત્રો, તમે પણ બેંક ઓફ બરોડામાં પૈસા ઉપાડવા માંગો છો અને તમને સ્લીપ ભરતા નથી આવડતી તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારે પાસબુક લઈને બેંક ઓફ બરોડામાં જવાનું છે। બેંકમાં ગયા પછી તમારે આવી એક સ્લીપ લઈ લેવાની છે। આવી એક સ્લીપને લીધા પછી સૌપ્રથમ તમારે અહીંયા જે પણ દિવસે બેંકમાં ગયા છો એ દિવસની તારીખ અહીંયા લખી લેવાની છે। એ દિવસની તારીખને લખ્યા પછી અહીંયા લખેલ છે શાખા। તો મિત્રો જે પણ શાખાનું નામ હોય એ નામ તમારે અહીંયા લખી દેવાનું છે। શાખાનું નામ એટલે કે ક્યાં તમારી બેંક આવેલી છે, જે પણ સિટીમાં આવેલી હોય એ સિટીનું નામ તમારે અહીંયા લખવાનું છે। શાખાનું નામ લખ્યા પછી નીચે નાના નાના ખાના બતાવશે। તો મિત્રો આ ખાનાની અંદર જે પણ તમારો અકાઉન્ટ નંબર હોય એ અકાઉન્ટ નંબર તમારે ત્યાં લખી લેવાનો છે। અકાઉન્ટ નંબર લખ્યા પછી જે પણ તમે પૈસા ઉપાડવા માંગો છો એ પૈસા તમારે અહીંયા શબ્દોમાં લખી દેવાના છે। શબ્દોમાં પૈસા લખ્યા પછી એના એ પૈસા મિત્રો અહીંયા તમારે અંકોમાં લખવાના છે, એટલે કે આંકડામાં પૈસા લખવાના છે। શબ્દો અને અંકોમાં પૈસા લખ્યા પછી નીચે લખેલ છે હસ્તાક્ષર। તો મિત્રો જે પણ તમે સાઇન કરતા હો એ સાઇન તમારે અહીંયા કરી લેવાની છે। અહીંયા એક સાઇન કર્યા પછી નીચે તમારું નામ લખી દેવાનું છે। સાઇન અને નામ લખ્યા પછી આ સ્લીપની પાછળની સાઈડ તમારે 2 સાઇન કરવાની રહેશે। આટલું કર્યા પછી તમારે સ્લીપને ટેબલ પર જમા કરાવવાની છે। ત્યાં તમને થોડી વારમાં પૈસા મળી જશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।